બરની લેક ઝોન દુર્ઘટનામાં વધુ 2 આરોપીઓ પરેશ શાહ અને નિલેશ જૈન સામે ગુનો નોંધાયો। વડોદરા પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ યોજાઈ। ગઈકાલે જો 6 આરોપીઓ પકડાયા હતા, આ આરોપીઓના જેટલા એના મોબાઈલના ચકાસણી પણ કરવામાં આવી અને સાથોસાથ એના પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન એવી વિગતો બહાર આવી कि जो कोटिया प्रोजेक्ट नाम के जो कंपनी હતી जो महानगर पालिका સાથે એના કરાર થયા जो है મોડનાથ મહાદેવ जो લેક છે એના ડેવલપ કરવા માટે जो है અને પછી જો અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે પછી આ કંપની સાથે જો એક ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ કંપની આવે છે જેના માલિક નિલેશ જૈન કરીને છે जो है તો એના સાથે કરીને जो એના મતલબ પેટા કોન્ટ્રાક્ટ તરીકે જો એના ઉપયોગ કરીને જો આ બોટિંગના જો પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી એના આ બી ડોલ્ફિન કંપની બી સામેલ હતી અને જેટલા બી આરોપીઓ પકડાયા આ જો પહેલે 3 જો ત્યાંના મેનેજર અને બોટ ચલાવનાર અને એના સાથે જો હેલ્પર તરીકે જો હતા આ બધાને પૂછપરછમાં એવી વિગતો આવી છે બહાર કે ડેલીના જો હિસાબ કિતાબ થતા હતા જો જેટલા બી પૈસાના ટિકટ સેલિંગ થાય या आवक थाय या जो खर्च था तमाम रिपोर्टिंग जो है परेश शाह અને નિલેશ જૈન આ બંનેને આપવામાં આવતા હતા जो है અને આજ 2 લોકો હતા जो कि ત્યાં દેખરેખ અને જો દેખરેખ રાખતા હતા ને ત્યાંની સ્ટાફ સાથે સતત કોન્ટેક્ટમાં રહે અને ડેલી બ્રીફિંગ લેતા હતા તો એના પછી એના મોબાઈલમાં બી ઘણા બધા પુરાવા આ બાબતમાં મળેલા છે जो है कि જેમાં આ ડેલી જો પૂરા હિસાબ કિતાબના આપસમાં આપલે થઈ રહ્યા છે આ બંને આરોપીઓ સાથે તો આ બંને अपना जो 18 જેટલા આરોપી પહેલા હતા જેમાં એકના જો મૃત્યુ થયા છે એને કરીને હટાઈને 17 થયા અને 17ના 2 ઓર 19 આરોપી થયા જેમાં પરેશ શાહ અને નિલેશ શાહના આપણા આરોપી તરીકે જો લેવામાં આવેલા છે જો અને એના પૂરતા પુરાવા આપણે अच्छे जो અમારા આરોપીઓ મળ્યા છે એના અલગ અલગ વિગતોના જવાબોમાં અને ખાસ કરીને જો આ લોકો આપણે વાતો કરી જો 3 બીજા ડાયરેક્ટરો હતા આ લોકો બી જવાબમાં એવો સ્પષ્ટ થાય છે જો कि एना डायरेक्टर बनावा जो परेश भाई ना रोल था जो है आ परेश भाई एना तो डायरेक्टर बनाया था जो है अने जो एना 3 जो त्याने काम करवाला था एना जो हमें टेक्निकल जेटला भी मळा छे पुरावा जो है अने आ पुरावा हिसाब से आ 2 आरोपी अपना नवा उमेरवामां आवेला छे जेना भी धरपकड़ कार्रवाई चालू छे तो आ परेश शाह एना वाइफ एना दीकरा अने दीकरी आ तरह 4 आरोपी आ थाय छे। बीजा अलग अलग जो आरोपीओ छे निलेश जैन छे અને બાકી આરોપીઓની લિસ્ટ આપ સાથે શેર કરવામાં આવેલા છે। તપાસમાં ફર્ધર એ જોવામાં આવેલા છે કે જો બોટના ઓપરેટર મેન જો કરીને બોટના ઓપરેટર હતા જો ચલાવતા હતા એના પોતે સ્વિમિંગ જાણે છે પરંતુ એના કોઈ પણ પ્રકારના બોટ ચલાવવાની કોઈ ટ્રેનિંગ કોઈ તાલીમ એના પાસે નથી અને જો હેલ્પર હતા જો બોટમાં હતા સાથે એના તો સ્વિમિંગ પણ નથી આવડતા જોઈએ અને આ પ્રકારના આ બંને લોકો ત્યાં ગયા હતા જો અને પછી આ આરોપીઓના ઉપર जो है ત્યાં अपना आरपीओ पासपोर्ट ऑफिस से भी डिटेल લઈને તમામ લોકો પર एलओसी અમુક લોકોના ઉપર જો લુકઆઉટ સર્ક્યુલર जो है જેથી એરપોર્ટ से કहीं બહાર નીકળી નહીં શકે જો એવા ખોલવામાં આવેલા છે અને અમુક માટે જો કાર્યવાહી ચાલુ છે જો આ બી જો આજ પૂર્ણ થઈ જશે બધાને ખોલવા માટે તો તમામ એરપોર્ટ ઉપર બી અમે રિક્વેસ્ટ કરી છે કોઈ આ પ્રકારના કોઈ આ નામોવાળા પાસપોર્ટવાળા જાય તો તાત્કાલિક ત્યાં એના જો રોકીને પછી ફર્ધર કાર્યવાહી માટે આપણે કોન્ટેક્ટ કરે જોઈએ અને સાથોસાથ જો આ કેસના બરાબર જો કોર્ટમાં એના સરસ રીતે જો જીરા થાય અને પુરાવો કોઈ બાકી નહીં રહી જાય અને ડેલી આપણે મળે જો તપાસમાં એના માટે જો સ્પેશિયલ પીપીના બી નિમણૂક કરવા માટે એક કાર્યવાહી ચાલુ છે જો એના ટૂંક સમયમાં એના બી જો સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બી એમાં નિમવામાં આવશે જો અને અત્યારે જો નામદાર કોર્ટમાં પણ જો રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે જો મળશે જે પ્રકારનો નિર્ણય આવશે નામદાર કોર્ટના આ સાથે જો જાણ કરવામાં આવશે જો સમગ્ર આપણા લેક ઝોનના જેટલા બી ત્યાં લોજિસ્ટિક છે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જો કોન્ટ્રાક્ટમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટમાં જેના માટે જોગવાઈઓ થઈ હતી કે એટલા રાખવાના છે કે નહીં આ બી પુરાવા ભેગા એફએસએલના સાથે રાખીને જો આ પુરાવા ભેગા કરવામાં આવે છે અને અત્યારે કરવામાં આવી પણ રહ્યા છે। દાખલા તરીકે કેટલા જેટીસ છે જેટલા બી એના પાસે તો લાઈફ સેવિંગ જેકેટ્સ મળ્યા કેટલા વેટ કેરી કરી શકતા હતા કેટલા જૂના છે ખરેખર કામ કરતા હતા કે નહીં આ તમામ જેટલા બાબતો છે આ એફએસએલના સાથે લઈને કામગીરી ચાલુ છે જો આપની સાથે પછી ફ્યુચરમાં
જે રીતે આપ સાથે શેર કરવામાં આવશે. સાહેબ, આરોપીનું શું સ્ટેટસ છે? બાકીના પકડવાના બાકી તમામ ટીમો છે. આ જો 2 આરોપીઓ હતા કે જો જૂના એના ઘર હતા એડ્રેસ જો ચેન્જ કરીને જ્યાં એડ્રેસ રહેતા હતા, લેકિન બધા લોકો જ્યારે બનાવ બના અને ત્યારે અમુક જો આરોપીઓ બહાર હતા, જો 3 આપણા પકડાયા છે ત્યાં નડિયાદ અને બીજી જગ્યાએ, તો બાકી બધા લોકો ચૂંકી એક જ ફેમિલી, જે રીતે મેં બતાવ્યા કે પરેશ શાહની એક જ ફેમિલીના 4 વ્યક્તિ છે, જો બીજા બી એક ફેમિલી છે જ્યાં 2-3 વ્યક્તિ છે, તો તુરંત તાલાબંધ કરી આ લોકો ભાગી ગયા. લેકિન ટીમો સતત ટીમો છે, સતત ટીમો કામ કરી રહી છે અને જલ્દી અમે લોકો એના ધરપકડ કરી છે. કોર્પોરેશનની કઈ વસ્તુ સીઝ કરી? જેમને કોઈ ડોક્યુમેન્ટ્સ કે બધું આપ્યું ફરી લોકો ઉમેરે નહીં કશું એવું કઈ વસ્તુ? ને કોર્પોરેશન તરફ તાત્કાલિક ત્યાં સીલ લગાવી દેવામાં આવેલા છે. કોર્પોરેટ ડોક્યુમેન્ટ્સ કોર્પોરેશનના કયા કયા આપણે રિકવર કરીને અમે જો મેન એના સાથે જો કોન્ટ્રાક્ટ હતા, જો કોન્ટ્રાક્ટના પેપરો હતા, આ પેપરો જો અમે લોકો લઈ લીધા છે એના, અને આ રીતે જો એના લઈને અને રિક્વેસ્ટ પણ કરી છે કે તમામ કાગળો સેફ કસ્ટડીમાં રાખવામાં આવે, અને ત્યાંનો સિનિયર મોસ્ટ અધિકારીએ તમામ કાગળોને સેફ કસ્ટડીમાં રાખેલા છે. પાલિકાના જવાબદાર જે અધિકારીઓ છે એમનો રોલ ક્યારે ક્લિયર કરવામાં આવશે? એમને ક્યારે જ્યારે અમારા અત્યારે જો આ 2 આરોપી એવો હતા કે જો કંપનીમાં એના નામ નહીં હતા, જો પરેશ શાહના જો કંપની બની એના વાઇફ અને દીકરા દીકરી નામ હતા, એના નામ નહીં હતા, તો જો આપણે ફરિયાદ થઈ પછી જ્યાં ઓપરેશનલ જો લોકો કરતા હતા, જો ત્યાં એવિડન્સ આપણને મળ્યા, જો ડોક્યુમેન્ટરી એવિડન્સ મળ્યા, મોબાઈલમાં ડિટેલ આપણને મળી, એનાથી સ્પષ્ટ અને ક્લિયર થાય છે કે આ ત્યાંનો વહીવટ આ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા. નિલેશ જૈન ઉપર બી બધા એના પાસે એના જ માણસ એક હતા જો અત્યારે બોટ ઓપરેટર છે,